गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर नी अंदर આપણે ત્રીજા સૂત્રની મદદથી છે એ દાખલા છે એ જોયા હતા। આજે એ જ દાખલા 2-3 છે એ રિપીટ કરાવી દઉં, બરાબર? પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ। તો પેલી રકમ એવી લખી છે કે ભાઈ mn નો વર્ગ ઓછા 1 અને mn નો વર્ગ વત્તા 1। તો આપણે છે એ સૂત્રને જાણીએ છીએ, બરાબર? સૂત્રની ઓળખ પણ મેં તમને કીધેલી છે કે કઈ રીતે આ સૂત્રને ઓળખી શકાય। ફરી એકવાર કહું છું, કઈ રીતે ઓળખી શકાય? તો કે બે દ્વિપદી આપી હોય અને બંને દ્વિપદી સરખી જ હોય, ખાલી પ્લસ અને માઇનસનો જ ફેર હોય, બરાબર? ત્યારે આપણે a² - b² સૂત્રનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે? ફરી એકવાર, બે દ્વિપદી આપી હોય, બંને દ્વિપદી સરખી જ હોય, ખાલી પ્લસ અને માઇનસનો ફેર હોય। જો અહીંયા 3 દાખલા લખ્યા છે, 3 માં સેમ ટુ સેમ જ છે। એનો અર્થ થાય કે આપણે a² - b² છે એ ફોર્મ્યુલા સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ, બરાબર છે કે નહીં? તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા બંને દ્વિપદી સરખી છે, ખાલી વત્તા ઓછાનો જ ફેર છે। તો હું સૂત્ર લખું છું કે ભાઈ a² - b²। હવે a એટલે શું અને b એટલે શું એ પણ પાછી આપણને ખબર પડવી જોઈએ। a એટલે થાય પેલું પદ અને b એટલે થાય બીજું પદ, બરાબર છે? તો પેલું પદ અહીંયા લખું છું a અને b, આની કિંમતો બાજુમાં લખવી। a એટલે mn નો વર્ગ, mn નો વર્ગ, અને b એટલે કે 1। ખ્યાલ આવે છે? ત્યાર પછી હવે શું કરવાનું છે? તો કે એ જ કિંમતને આપણે સૂત્રની અંદર લખવાની છે। ચાલો આ મેં સૂત્રની અંદર છે એ કિંમત લખવા માટે કૌંસ લખ્યા છે, બરાબર? જોઈએ, a ની જગ્યાએ હું લખીશ mn નો વર્ગ, mn નો વર્ગ, અને b ની જગ્યાએ લખીશ 1। જો ખ્યાલ આવે છે? હવે શું કરવાનું? તો કે આ વર્ગ છે આપી દેવાનો। હવે ભાઈ વર્ગ છે આપણે આપી દેવાનો છે। તો વર્ગ આપીએ તો m ને જો વર્ગ મળે ને તો m નો વર્ગ થઈ જાય ભાઈ, અને n ને વર્ગ મળે તો નિયમ પ્રમાણે ઘાતની ઘાતનો ગુણાકાર થાય, બરાબર? ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર, એટલે કે m ની 4 ઘાત થઈ જાય 2 ની, કારણ કે 2 દુ 4 થાય ને। ચલો, અને 1 નો વર્ગ તો 1 જ થાય, એટલે ત્યાં તો -1 જ આવશે। ક્લિયર છે? ચલો, એવી જ રીતે હજી બીજો દાખલો જોઈએ। બીજો દાખલો એવો છે કે 6xy + m અને 6xy - m। તો બંને દ્વિપદી સરખી છે, ખાલી વત્તા ઓછાનો જ ફેર છે। તો આપણે સમજી શકીએ કે ભાઈ a² - b² ફોર્મ્યુલા છે, સૂત્ર છે, આપણે અહીંયા એપ્લાય કરી શકીએ, વાપરી શકીએ, બરાબર? ચાલો, તો અહીંયા લખું છું a અને b ની કિંમત। a એટલે 6xy અને b એટલે કે m। ક્લિયર છે? તો સૂત્રમાં જ્યાં a અને b દેખાય છે ત્યાં હું અત્યારે જગ્યા રાખું છું, જો, બરાબર? a ની જગ્યાએ લખીશ 6xy, શું લખીશ? 6xy, અને b ની જગ્યાએ લખીશ m। ચલો, હવે એ વર્ગ છે બંનેને આપી દઈએ તો શું થાય? જુઓ તો 6 ને આપું વર્ગ તો એ થઈ જશે 36, x ને આપું તો x², y ને આપું તો y², અને માઇનસ m ને આપું તો m², એટલે કે m નો વર્ગ। અહીંયા દાખલો પૂરો થઈ જાય। બહુ એટલે બહુ ઈઝી છે। છેલ્લો દાખલો જોઈ લઈએ, પછી નવા ટોપિક ઉપર જવાનું છે। ચાલો, તો અહીંયા પણ 4a - xy અને 4a + xy બંને દ્વિપદી સરખી છે, વત્તા ઓછાનો જ ફેર છે। તો આપણે જાણી શકીએ, આપણને ખબર પડે કે a² - b² ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકશું, બરાબર? હવે a અને b ની કિંમત લખીએ। a એટલે શું થાય અને b એટલે શું થાય? a એટલે પ્રથમ પદ અને b એટલે દ્વિતીય, એટલે કે બીજું પદ। પહેલું અને બીજું પદ, બીજું કાંઈ નહીં, બરાબર? ચલો, a એટલે તો કે 4a અને b એટલે કે તો કે xy। બહુ ઈઝી છે। ચાલો સમજીએ। a ની જગ્યા ખાલી રાખું છું, જો, અને b ની જગ્યા પણ ખાલી રાખું છું, વર્ગ મેં લખી નાખ્યો। હવે a ની જગ્યાએ લખી નાખીએ 4a અને b ની જગ્યાએ લખી નાખીએ xy। હવે વર્ગ આપી દઈએ, બીજું કાંઈ નવીન કરવાનું નથી। વર્ગ આપી દઈએ, જુઓ તો 4 ને વર્ગ મળશે તો 16 થઈ જશે, a ને મળશે તો a² થઈ જશે। સેમ ટુ સેમ નિશાની એઝ ઇટ ઇઝ રહે। x ને મળે તો x² થઈ જાય, ને y ને મળે તો y² થઈ જાય। તો અહીંયા પૂરું થઈ જાય, એ દાખલો
પૂરો થઈ જાય. બહુ એટલે બહુ સરળ દાખલા છે, બધાને આવડ્યા હશે એવું માનું છું. હવે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા ગણો. યોગ્ય નિત્યસમ, યોગ્ય એટલે કે જે લાગુ પડતો હોય એવો, સાચો હોય એવો, દાખલાની રકમ પ્રમાણે. આ કેમ આપણે યોગ્ય નિત્યસમ એટલે શું? તો કે આની ખાસિયત શું હતી? તો કે બે દ્વિપદી સરખી હોય, ખાલી વત્તા ઓછાનો જ ફેર હોય તો આપણે a² - b² સૂત્ર એપ્લાય કરી શકીએ. ખરેખર તો આપણી પાસે બીજા બે છે, આપણે એ કેમ નથી કરતા? કારણ કે યોગ્ય આની માટે આ જ છે. સમજાય છે? તો એવી રીતે છે એ અહીંયા પણ યોગ્ય કોઈ પણ એક જે સાચું પડતું હોય એ સૂત્ર આપણે એપ્લાય કરીને આપણે દાખલો ગણવાનો રહેશે. બરાબર? બહુ એટલે બહુ સરળ દાખલા છે, સમજજો. ધારો કે પહેલો દાખલો છે ક્વેશ્ચન નંબર 14 ની અંદર, પહેલો ક્વેશ્ચન નંબર 14, બરાબર છે? એની અંદર પહેલો દાખલો એવો છે કે 71 નો વર્ગ. શું છે? 71 નો વર્ગ. હવે 71 નો વર્ગ, આવા તો કઈ દાખલા હોતા હશે? આ તો ગુણાકાર કહેવાય. આ શું કહેવાય? આ તો ગુણાકાર કહેવાય. 71 નો વર્ગ એટલે શું? 71 ગુણ્યા 71. એવું જ થયું ને? તો 71 નો વર્ગ તો 71 ગુણ્યા 71 કરવાનો. આમાં ક્યાં નિત્યસમની જરૂર પડે? એમ થાય ને? આમાં ક્યાં નિત્યસમની જરૂર પડે? પણ તોય આપણે નિત્યસમનો ઉપયોગ કરીને જ દાખલો ગણવાનો છે. તો કે સર પરાણે કેમ કરવું? પરાણે નથી કરવાનું. જુઓ, સમજો, અહીંયાથી કરવાનું શું છે? બરાબર? આવી કંઈક રકમ આવે, જ્યારે કિંમત શોધો, એવા પ્રકારે પણ પ્રશ્ન પૂછી શકે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો. આવા પ્રકારનો પણ પ્રશ્ન હોય. આવો દાખલો છે 71 નો વર્ગ. તો 71 ગુણ્યા 71 રફકામમાં કરી અથવા તો અહીંયા ગુણાકાર દેખાડીને જવાબ લખી નાખો એમ ચાલે નહીં. કારણ કે આપણને રકમ એવી કીધી છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરો. નિત્યસમ એટલે સૂત્ર, એકાદું સૂત્ર અહીંયા એપ્લાય કરવાનું પછી કહેવાનું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ તો શું કરે ખબર છે? ગમે જે એકાદું આવડતું હોય સૂત્ર લખ નાખે ને પછી ગુણાકાર કરી નાખે. નિત્યસમનો ઉપયોગ કર્યો, લખ્યું તો ખરી. એમ નહીં ચાલે ભાઈ. બરાબર? એવું ચાલશે નહીં. તો શું કરવાનું? હવે જો અહીંયાથી સૌથી પહેલા આપણી પાસે 3 ફોર્મ્યુલા છે. બરાબર? કઈ? પેલી તો કે a+b² હોય તો શું થાય? તો કે a² + 2ab + b². આ બધા જાણો છો ને, બધા પાકા પણ કરેલા છે આ સૂત્રો. બરાબર? બીજું a ઓછા b² હોય તો a² - 2ab + b². અને હજી એક a - b અને a+b હોય, એટલે કે જે ઉપરના દાખલા ગણ્યા એ હોય તો આપણે a² - b² આવું કંઈક છે એ લગાડીએ છીએ. આ 3 સૂત્રો છે આપણી પાસે. આ 3 સૂત્રની મદદથી આપણે 3 માંથી કોઈ પણ એક યોગ્ય હોય, સાચું હોય, સાચા તો 3 છે, આ દાખલા માટે કયું લાગુ પડે છે એ જોવાનું છે. બરાબર? તો આમાંથી કોઈ પણ એક છે એ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે અને આ દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલા તો જુઓ, પહેલું જ સૂત્ર જે છે a+b². બરાબર? એની અંદર શું છે? તો કે a+b, એમ a અને b બે પદો હોય છે અને એનો વર્ગ કરેલો હોય છે. અહીંયા તો 71 એક જ પદ છે. હવે 71 એક જ પદ કહેવાય. 7 અને 1 એમ બે અંકો છે, પદ નથી. બરાબર? 71 આખી એક રકમ છે એટલે એક પદ થયું કહેવાય. બરાબર કે નહીં? તો 71 છે એ એક સંખ્યા છે, એટલે કે એક પદ છે, એનો વર્ગ છે. અને આપણી પાસે જે સૂત્રો છે એમાં તો a+b² હોવો જોઈએ. તો અહીંયા વર્ગ તો છે, જુઓ, વર્ગ તો છે. બરાબર? એટલે આ બે માંથી એક સૂત્ર આવી શકે ખરી. બરાબર? પણ કયું આવે એ જોવાનું છે. સમજો, a+b, a - b. તો પેલા તો ab તો હોવા જોઈએ ને, એટલે કે બે પદ તો હોવા જોઈએ ને. તો અહીંયા બે પદ નથી. તો આપણે જાતે, ખાસ સમજો, આપણે જાતે એ 70 ના બે પદ બનાવવાના છે. તો ઘણા બધા બનાવી નાખે, 7 અને 1. ભાઈ સંખ્યા, અંકો છૂટા નથી પાડવાના. તો સર કેમ છૂટા પાડવા? એને 70 ને મારે કેમ છૂટા પાડવા? તો તમને જો ખાસ સમજો શું કરવાનું છે. અહીંયાથી 70 ના આપણે બે ભાગ પાડી દેવાનો. તો કે
તો પણ 71 જ થાય ને. ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ સાહેબ 90 માઇનસ 19 કરું તોય 71 થાય. તો હું આ કેમ ન કરી શકું, આવું બધું કેમ ન કરી શકું? કેમ સર 70 વત્તા 1 જ કર્યું? તો એનું રીઝન છે ભાઈ, આપણે જ્યારે પણ આવા પ્રકારના દાખલા ભણતા હોઈએ ત્યારે હું હમણાં જ એક વાક્ય બોલ્યો કે એવી બે સંખ્યાઓ પસંદ કરવાની કે જેનો વર્ગ આપણને મોઢે આવડતો હોય. ધારો કે હું પેલું જ બોલ્યો તો 50 વત્તા 21, તો ઘણા બધા વિદ્યાર્થીઓને 21નો વર્ગ ન આવડતો હોય એટલે તકલીફ પડે. પણ અહીંયા એવી સંખ્યા પસંદ કરીએ 70 વત્તા 1, 1નો વર્ગ 1 જ થાય, બધાને આવડે, નાના છોકરાને તે, અને 70નો વર્ગ પણ આવડે. તો કે સર 70નો વર્ગ થોડી આવે, 7નો વર્ગ આવડે. તો કે આ 7નો વર્ગ તો આવડે. તો 7નો વર્ગ આવડે ને એટલે 70નો આવડે જ તે. શું કામ? 7નો વર્ગ શું થાય? 7 7 49 થાય કે ન થાય? તો 7 7 49, અહીંયા એક મીંડું છે, બરાબર? તો એક મીંડાના વર્ગ કરો ને એટલે 2 મીંડા થઈ જાય, જાદુ થઈ જાય ને. અહીંયા 7નો જ વર્ગ 7નો જ કરવાનો, 7 7 49, અને અહીંયા એક મીંડું છે ને તો વર્ગ થયો એટલે 2 મીંડા થઈ ગયા, જાદુ થઈ ગયું. એટલે 4900 થઈ ગયા. 49ની પાછળ 2 મીંડા લાગી ગયા. તો આનો વર્ગ બહુ ઇઝીલી આવડે. માની લ્યો તમને 90નો વર્ગ કરવાનું કહું તો 90 એટલે 9નો જ વર્ગ કરવાનો, ખાલી 9નો વર્ગ 9 9 81. તો 81નો વર્ગ અને એક મીંડું હતું તો એના 2 મીંડા કરી નાખો એટલે 8100 થઈ જાય. માની લ્યો તમને 50નો વર્ગ કરવાનું કે તો 5નો જ વર્ગ કરવાનો. 5નો વર્ગ શું થાય? તો કે 25. મીંડા ડબલ કરી દો એટલે 25ની પાછળ ડબલ મીંડા એટલે કે 2500 થઈ ગયા, 2500. માની લ્યો તમને 8નો વર્ગ કરવાનો, 80નો વર્ગ કરવાનો કીધો તો 8નો જ વર્ગ કરવાનો, 8 8 64, બરાબર? અને મીંડા ડબલ કરી દો એટલે કે 8400 થઈ ગયા. તો 6400 થઈ ગયા. તો આવા પ્રકારની સંખ્યાઓ પસંદ કરવાની જેનો તમને ઓરલી મોઢે વર્ગ આવડતો હોય. હું અહીંયા 65 કેમ ન પસંદ કરી શકું? કારણ કે મને 65નો વર્ગ મોઢે આવડતો નથી ભાઈ. આવું થાય. માની લો હું અહીંયા 62 કેમ ન પસંદ કરી શકું? કારણ કે મને 62નો વર્ગ મોઢે ન આવડતો હોય. આપણે દાખલાને સરળ બનાવવા માટે ભાગ પાડીએ છીએ, નહીં કે અઘરો બનાવવા માટે. જો અઘરો જ બનાવવો હોય, બરાબર, તો હું કંઈક નવી જ સંખ્યા ન લખું આડી અવળી જ તે. પણ આપણે એવું નથી કરવાનું. આપણે દાખલાને સરળ બનાવવાનો છે, બરાબર? તો સરળ બનાવવા માટે સરળ જ સંખ્યાઓ વિચારવી પડે, અઘરી સંખ્યાઓ વિચારાય નહીં. જો અઘરી સંખ્યાઓ વિચારો તો તમને જ તકલીફ પડવાની છે ગણવામાં. ખ્યાલ આવે છે? એટલા માટે બને ત્યાં સુધી અહીંયા સંખ્યા પસંદ કરતી વખતે આપણે પેલી સંખ્યા મીંડાવાળી જ વિચારશું. મીંડાવાળી એટલે કે કેમ 70 છે પાછળ મીંડું આવ્યું કે નહીં, એવી જ સંખ્યા વિચારવાની. કેમ? કારણ કે એનો વર્ગ આપણે મોઢે ગણી શકીએ, સંખ્યા ગમે એવડી મોટી હોય, બરાબર? ધારો કે હું એમ કહું 12 120નો વર્ગ કરવાનો કહું તો 12નો વર્ગ કરવો બહુ ઇઝી છે, પછી મીંડા તો ડબલ કરવાના જોઈએ, તમને કહી દીધું મેં, બરાબર? તો એવી રીતે એ સરળ છે. એટલા માટે ધારો કે 62 તો પછી અઘરું થઈ જાય પાછું, કારણ કે 62નો વર્ગ મોઢે ન કરી શકાય, બરાબર? તો એટલા માટે કેવી સંખ્યાઓ વિચારશું? મીંડાવાળી વિચારશું અને સહેલી વિચારશું. ઓકે, અઘરી બિલકુલ વિચારવાની નથી. તો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને કોઈ પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલું કામ આપણે એ સંખ્યાના 2 ભાગ પાડવાના છે. એ ભાગ તમે પ્લસથી પણ વિચારી શકો અને માઇનસથી પણ વિચારી શકો. કેમ? કારણ કે હું નાનો પાડી શકું ભાઈ, 70 વત્તા 1 પણ 71 જ થાય. અને ઘણા બધા વિદ્યાર્થીઓ માઇનસથી વિચારે એટલે કે 80 માઇનસ 9 તો એ પણ 71 જ થાય. હું કાંઈ નાનો પાડી શકું એને? જવાબ તો બંનેનો સરખો જ આવે. આપણે બંને રીતે જોવાના છે હો પાછા. આ પેલો ધારો કે 70 વત્તા 1 થી કરાવીશ ને તો પાછો એનો 80 માઇનસ 9 થી કરાવીશ એટલે ખબર પડે કે બેનો જવાબ સરખો આવે છે. ક્લિયર છે? ચાલો વધીએ આગળ. તો સૌથી પહેલું કામ આ કિંમત શોધોની અંદર સંખ્યાના ભાગ પાડવાનું છે, એટલે કે 70 વત્તા 1 અને વર્ગ તો એમનેમ જ છે. મેં ખાલી 71 ને અલગ રીતે લખ્યા છે. 70 વત્તા 1 એમ 71 લખ્યા,
बाकी मैं कांई नवीन कर्युं नथी। ओके, हवे आपणे बधा जाणीए छीए के अहींया प्लस होय अने उपर वर्ग होय एटले हूँ पेलुं सूत्र लखी शकूं। बराबर, ए स्क्वेर प्लस 2ab प्लस बी स्क्वेर, जो लखुं छुं ए स्क्वेर प्लस 2ab प्लस बी स्क्वेर, आवुं लखी शकाय। ख्याल आवे छे? ओके, हवे 70 वत्ता 1 एमां 70 पेलुं पद कहेवाय ने 1 छे ए बीजुं पद कहेवाय, एटले ए बराबर 70 थई जाय अने बी बराबर छे 1 थई जाय। ख्याल आवे छे के नहीं? ओके, तो हवे जुओ, हूँ ए देखाशे न्या 70 लखीश, बी देखाशे न्या 1 लखीश। बराबर, मैं खाली जग्या राखी छे। चलो लखी नाखू। एनी जग्याए शुं लखवानुं? तो के 70, अहींया 70, अहींया 1 अने अहींया 1 नो वर्ग। ओके, चालो तो 70 नो वर्ग शुं थाय भाई? तो के 70 नो वर्ग थाय 4900। हवे आवडवो जोईए, केम? तो के 7 नो वर्ग 49 ने मींडा डबल थई गया। 7 नो वर्ग 49 मींडा डबल थई गया एटले 4900 थई गया। प्लस 2 सत्ता 14, 14 एका 14 अने 14 नी पाछळ एक मींडું લગાડી દો એટલે 140 વત્તા 1 છે એમને। હવે આ ત્રણેયનો સરવાળો કરી નાખવાનો। ત્રણેયનું શું કરી નાખવાનું? સરવાળો। સરવાળો કઈ રીતે કરશું જુઓ, મોઢે જ વિચારો। હવે થોડુંક ઓરલી સરવાળા બાદબાકી તમને આવડવા જોઈએ। જુઓ, હું શું કરું, આ 140 ને પેલા 100 ગણું। કેટલા? 100। હવે 4900 માં હું 100 ઉમેરી દઉં એટલે 5000 થઈ જાય કે ન થઈ જાય? તો કે આ 5000 થઈ જાય। આ 40 ને 41 થાય। હવે 5000 માં 41 નાખતા તો બધાને આવડે। 5041 નાખી દીધા, 5041 થઈ ગયા। તો અહીંયા જવાબ આવશે 5041। ક્લિયર છે કે નહીં? બહુ સરળ છે, બધાને આવડવું જોઈએ। ઓકે, તો આવા પ્રકારનો દાખલો થયો કે નહીં? બરાબર, આનો આ દાખલો હજી આપણે માઇનસથી જોઈએ। આનો આ જ દાખલો માઇનસથી જોઈએ। ફટાફટ છે એ સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી હું છે તરત આનો આ દાખલો માઇનસથી ગણાવી દઉં। ઓકે, સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ? તો હું આ ભૂસી નાખું છું પહેલો દાખલો, અને અહીંયા છે એ માઇનસથી છે ગણાવું છું। બરાબર, કે માઇનસથી છે એ દાખલો ગણવો હોય તો કઈ રીતે થાય અને ફેર શું પડે? જો 71 તો 71 જ રહેવાના છે। બરાબર, એટલે એના જવાબમાં ફેર નહીં પડે કાંઈ, એના જવાબમાં ફેર પડશે નહીં। આપણો જવાબ 5041 જ આવવો જોઈએ, અને જો ન આવે તો આપણો દાખલો કંઈક ખોટો છે એવું વિચારી લેવાનું। બરાબર, સમજી જવાનું। હવે આ દાખલો ટેલી કરવો હોય તો આ સાચો છે કે નહીં પહેલા તો, પછીની વાત કરીએ। બરાબર, તો એની માટે તમે 71 ગુણ્યા 71 કરી જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ નહીં, સાચો તો છે। ચાલો આપણે કરીએ। 71 ગુણ્યા 71 કર્યું હોય તો શું થાય જુઓ। ચલો અહીંયા લખું છું 71 ગુણ્યા 71। બરાબર, ગુણાકાર કરતા બધાને આવડતા છે એવું માનું। 2 અંક હોય એટલે 1 0 મૂકવો પડે। 7 એકા 7, 7 7 49। ઓકે, 1 એકા 1 અને 7 એકા 7। ચલો બેનો સરવાળો કરીએ તો અહીંયા 0 + 1 એટલે 1, 7 દુ 14 નો ચોગડો વધી 1, 8 1 ને 9 10, 10 ની 0 વધી 1, 4 ને 1 5। જો 5041 આવે છે તો કે હા, તો એનો મતલબ થાય કે આ દાખલો આપણો સાચો છે। હવે આપણે અલગ રીતે વિચારીએ, કીધું એ પ્રમાણે કે ઘણા બધા વિદ્યાર્થીઓ માઇનસથી વિચારતા હોય તો જવાબ તો સરખો જ આવવો જોઈએ। કેમ? કારણ કે 80 ઓછા 9 કરું તો પણ 71 જ થાય, તો 71 નો વર્ગ જ રહેવાનો છે, તો જવાબ તો આ જ આવવો જોઈએ। ચલો જોઈએ, આ જ દાખલો પહેલો દાખલો છે એ આપણે વિચારીએ કે 71 નો વર્ગ, પણ રીત અલગ, સૂત્ર અલગ। બરાબર, બંને સૂત્ર સાચા છે। ચલો લખું છું, અહીંયા લખું છું 80 ઓછા 9 શું નો વર્ગ। હવે અહીંયા માઇનસ છે, વર્ગ છે એટલે માઇનસ વાળું સૂત્ર આવે, એટલે કે બીજું a² - 2ab પ્લસ b²। a એટલે પેલું પદ ને b એટલે બીજું પદ। તો જોઈએ, a એટલે 80 અને b એટલે 9। તો ચાલો એની જગ્યાએ 80 લખીશ, આ 80 નો વર્ગ ઓછા 2, અહીંયા 80, અહીંયા 9 અને અહીંયા 9 નો
વર્ગ બરાબર. ચાલો સમજીએ કે અહીંયા 80 લખી નાખ્યા, અહીંયા પણ 80 લખી નાખ્યા, અહીંયા 9 લખી નાખ્યા અને અહીંયા 9 લખી નાખ્યા. અહીંયા વર્ગ તો છે જ તે કંપનીનો બરાબર. ચાલો 80 નો વર્ગ એટલે બહુ સરળ છે, 8 નો જ વર્ગ કરવાનો. 8 નો વર્ગ 88 64 ને મીંડા કરી નાખવાના ડબલ એટલે થઈ ગયા 6400. હવે અહીંયા જુઓ 8 નવા 72, 72 દુ 144. કેટલા? 72 દુ 144. તો આ 144 અને આ મીંડું તો હતું ને, મેં તો 8 જ ગણ્યા, આ મીંડું હતું તો લગાડી દો. ઓકે ચલો 9 નો વર્ગ થઈ જશે 81. તો સમજો આ 6400 માં 81 ઉમેરી દો એટલે 6481 થઈ જાય કે નહીં? ઓકે તો જુઓ 6481 માઇનસ 1440 તમે કરશો એટલે 5041 જ આવશે, બાદબાકી કરવાની છૂટી બરાબર. મને તો ખબર જ છે જવાબ આ જ આવવાનો છે બરાબર. તો તમે છે બાદબાકી કરી જુઓ એટલે તમને ખબર પડે કે નહીં સાચો જવાબ છે આપણો. ખ્યાલ આવે છે કે નહીં? તો માઇનસથી કરો તો પણ સાચું છે, પ્લસથી કરો તો પણ સાચું છે. તમને જે ગમે એ રીતે કરાય, તમને ગમે એમ ન કરાય પણ તમને જે રીતે ગમે એ રીતે કરાય, બેમાંથી એક બરાબર. તો આવી રીતે દાખલો કોઈ પણ બેમાંથી એક સૂત્ર પ્રમાણે ગણી શકાય બરાબર છે. પરીક્ષામાં કે ટેસ્ટની અંદર તમે બેમાંથી ગમે એક સૂત્ર રીતે ગણશો તો ચાલશે. ઓકે પણ તમને જે સરળ લાગતું હોય એ કરવાનું. ઓકે મને બને ત્યાં સુધી પ્લસ વાળું ગમે. કેમ? કારણ કે બાદબાકીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને લોચા થઈ જતા હોય. કેમ? તો કે દસકાવાળી બાદબાકી ગઢા થયા તોય ન આવડતી હોય, તકલીફ પડે ને બરાબર. એટલે માઇનસ પ્લસ આવડતો હોય, સરવાળો આવડે તો સરવાળાથી જ કરો ને. શું કામ અઘરું બનાવવું જોઈએ? આપણે આ સૂત્ર શું કામ મૂકીએ છીએ? કારણ કે આપણે સરળ બનાવવું છે ને, તો સરળ જ બનાવો ને, અઘરું શું કામ બનાવો છો? ચલો હજી એક દાખલો છે જોઈએ. માની લ્યો કે સંખ્યા છે 32 નો વર્ગ. આવું છે, શું છે? 32 નો વર્ગ. ત્રીજો દાખલો છે 32 નો વર્ગ. તો 32 ના વર્ગની અંદર શું કરવું? 32 ના વર્ગની અંદર શું કરવું? તો 32 ને આપણે પેલા બે ભાગ વિચારી લેશું. 32 ને કઈ રીતે લખાય? તો મેં તમને કીધું એમ મીંડાવાળી સંખ્યા વિચારવાની. અહીંયા તગડો છે તો 30 વિચારી લ્યો, તગડો છે તો 30 વિચારી લ્યો. 30 વત્તા 2 એટલે 32 થઈ ગયા. ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે 15 વત્તા 17 એ 32 જ થાય. પણ ભાઈ 17 નો વર્ગ પાછો તને મોઢે ન આવડતો, તકલીફ એ છે. વાંધો કાંઈ નથી, 15 નો 17 નો વર્ગ મોઢે આવડતો હોય તો ગણી શકાય, કોઈ વાંધો નહીં. પણ આપણે સરળ બનાવવાનું છે કીધું એ પ્રમાણે. તો આપણે શું કરશું? 32 ને શું વિચારશું? 30 વત્તા 2. શું વિચારશું? 30 વત્તા 2 નો વર્ગ. ઘણા બધા 80 ઓછા 8 પણ વિચારશે, સોરી 40 ઓછા 8 પણ વિચારશે. તો એ સાચું છે, કાંઈ ખોટું નથી. માઇનસથી પણ ગણી શકાય, પણ હું અત્યારે પ્લસથી શીખવાડું છું. આની પછીનો પાછો માઇનસથી શીખશું. જોઈએ ચાલો. તો અહીંયા પ્લસ છે એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરી શકાશે. a એટલે પેલું પદ ને b એટલે બીજું પદ. a બરાબર થઈ જશે 30 અને b બરાબર થઈ જશે 2. ઓકે ચલો a દેખાશે ત્યાં 30 લખશું અને b દેખાશે ત્યાં 2 લખશું. ચાલો તો મેં ખાલી જગ્યા રાખી છે ત્યાં લખું છું. જુઓ અહીંયા a છે તો અહીંયા 30, અહીંયા a છે તો 30, અહીંયા 2 અને અહીંયા પણ 2. ઓકે ચાલો 30 નો વર્ગ શું થાય? તો કે 30 નો વર્ગ ક્યાં કરવાની જરૂરત છે? 3 નો જ કરવાનો. 3 નો વર્ગ 9, મીંડા ડબલ થઈ ગયા બરાબર. ચલો 3 દુ 6, 6 દુ ને 12, 12 થયા ને. પણ 12 નહીં લખવાનો હો ભાઈ, આ મીંડું ભૂલાઈ ગયું, એ ચોટાડી દેવાનું પાછું. એટલે કેટલા થઈ ગયા? 120. અને અહીંયા 2 નો વર્ગ થઈ જશે 4. તો જો આવું જ વિચારવાનું, સમજજો. 900 માં 120 નથી, 100 છે એવું જ વિચારો. તો 900 માં 100 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય? તો કે 1000 થઈ ગયા. 1000 માં 20 અને 4 24 ઉમેરી દો એટલે કે 1000 અને આ 24. લ્યો આ દાખલો થઈ ગયો. સરળ છે ભાઈ બહુ. તો સરવાળો બાદબાકી પણ સરળ રીતે વિચારવો બરાબર. એટલે આપણે પેન ન મૂકવી પડે સરવાળા કરવા માટે, કારણ કે હવે 8માં આવ્યા, મોઢે સરવાળો તો એટલીસ્ટ આવડવો જોઈએ ને બરાબર.
ચાલો બહુ મોટો હોય તો બરાબર છે, આ તો નોર્મલ છે એટલે સરવાળો કરી શકાય ઓરલી, વાંધો નહીં. તો આવી રીતે છે એ દાખલા હોય તો તમને હવે આવડવા જોઈએ. હજી એકાદ બે દાખલા કરાવીશ, એકાદો પોઈન્ટ વાળો લઈએ એટલે વધારે આઈડિયા આવે. બરાબર, પોઈન્ટ વાળા મટીરિયલની અંદર 3 દાખલા છે, એમાંથી 2 દાખલા કરાવીશ, એક હજી સાદો કરાવું આવા પ્રકારની રકમનો, પછી આગળ વધીએ. ઓકે, ચલો ફટાફટ છે એ સ્ક્રીનશોટ પાડી લ્યો તમે, પછી પાછા આપણે આગળ વધીએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો છે ભાઈ, ત્યાર પછી આગળ વધીએ. જોઈએ હવે એકાદો હજી દાખલો છે એ આવો વિચારીએ અને પછી પોઈન્ટ વાળો દાખલો વિચારીએ કે પોઈન્ટ વાળો દાખલો હોય તો શું કરવું. આવા દાખલા તો હવે આવડી જાય. બરાબર, તો ત્યાર પછીનો દાખલો છે 99 નો વર્ગ. બરાબર, એક દાખલો એવો છે 99 નો વર્ગ, એ વિચારીએ કે 99 ના વર્ગમાં શું કરવું. તો એ પણ 2 રીતે થાય. હું તો બધા દાખલા 2 રીતે થાય, પણ આપણે જોઈએ, હું એક રીતે કરાવીશ, એક રીત તમારે કરવાની. ઓકે, ચલો, અને પછી 2 પોઈન્ટ વાળા દાખલા જોઈ લઈએ. તો સમજીએ. ઓકે, તો 99 હોય, 99 નો વર્ગ છે એ કરવો હોય તો કઈ રીતે કરી શકાય. જો દાખલા નંબર છે 6, દાખલા નંબર 6, 99 નો વર્ગ. તો તમે એને 2 રીતે વિચારી શકો, પ્લસ થી અને માઇનસ થી. તો આની પહેલાનો દાખલો આપણે પ્લસ થી વિચાર્યો હતો, તો હવે માઇનસ થી વિચારીએ. બરાબર, 99 ના વર્ગને મેં તમને કીધું એ પ્રમાણે પહેલી સંખ્યા શું છે તો કે 9, તો 90 + 9 વિચારી લ્યો. આ બહુ ઇઝી રીત છે. પછી માની લ્યો માઇનસ કરવા હોય તો આપણે આની અંદર એક ઉમેરી દેવો પડે. 9 ની અંદર એક ઉમેરી દો એટલે કેટલા થઈ જાય? 10. તો આ 100 ગણો. 99 + 1 કેટલા થાય? 100 થાય ને. તો 100 - 1 કરું તો 99 થઈ જાય કે નહીં? 100 - 1 કરું તો 99 થઈ જાય. એ રીતે પણ વિચારી શકાય. બંને રીતે સાચી છે, તમને જે સારી લાગે એ રીતે કરાય. બરાબર, અત્યારે હું 100 - 1 એવું કરું છું. 100 - 1 નો વર્ગ, કારણ કે આની પહેલાનો દાખલો મેં પ્લસ થી કર્યો હતો, તો હવે માઇનસ થી કરું. બરાબર કે નહીં? અહીંયા માઇનસ છે, વર્ગ છે, એનો અર્થ થાય કે a² - 2ab + b² સૂત્રનો ઉપયોગ કરી શકાય. a એટલે પહેલું પદ એટલે કે 100 અને b એટલે બીજું પદ એટલે કે 1. a ની જગ્યાએ હું 100 લખીશ અને b ની જગ્યાએ હું 1 લખીશ. ચલો, અહીંયા 100 નો વર્ગ ઓછા 2, અહીંયા 100, અહીંયા 2, સોરી 1, અને અહીંયા 1 નો વર્ગ એટલે કે આ વર્ગ છે. બરાબર, ચલો કિંમત લખું છું. a ની જગ્યાએ લખવાના છે 100. બરાબર, અહીંયા a આવે એટલે કે અહીંયા પણ 100 લખવાના, અહીંયા 1 અને અહીંયા પણ 1. સમજો, હવે વર્ગ કરવાનો છે તો સંખ્યા હોય એનો જ વર્ગ કરવાનો હોય. ચલો, 1 નો વર્ગ શું થાય તો કે 1. 1 નો વર્ગ શું થાય તો કે 1. હવે મીંડા મેં તમને કીધું એ પ્રમાણે ડબલ થઈ જાય. તો 1 મીંડું હોય તો 2 મીંડા થાય, તો 2 મીંડા હોય તો 4 મીંડા થાય, ડબલ થઈ જાય. તો અહીંયા થઈ જાય 10,000. કેટલા થાય? 10,000. ઓકે, અહીંયા 2 × 100 એટલે કે 200, 200 × 1 એટલે તો 200 જ થાય. તો આ 200 અને આ +1 એમને. બરાબર, તો હવે જુઓ, 10,000 માંથી 200 બાદ કરો એટલે 9,800 વધે, અને એમાં 1 ઉમેરી દો એટલે 9,801 છે આપણો જવાબ આવશે. બરાબર, બાદ બાકી તમારે જાતે કરી લેવી. હવે એ તો તમને આવડે, કારણ કે તમે કાંઈ હવે નાના નથી, 8માં આવી ગયા. બરાબર, તો 10,000 માંથી 200 જાય એટલે 9,800 વધે ને, એમાં 1 ઉમેરી દો એટલે 9,801 થઈ જાય. ક્લિયર? તો આ તો 99 નો વર્ગ. હવે માની લો પોઈન્ટ વાળી સંખ્યા હોય, ચલો એ વિચારવાનું છે. પોઈન્ટ વાળો હોય તો કેવો કરવું? માની લો 2.5 છે. પહેલો જ દાખલો છે, દાખલા નંબર 5, એ છે 2.5. શું છે? 2.5 નો વર્ગ. ઓકે, મેં કીધું તું એ જ પ્રમાણે વિચારવાનું છે ને. આમાં પ્લસ થી વિચારશો તો વધારે સારું રહેશે, માઇનસ થી પણ વિચારી શકાય, એમાં કાંઈ વાંધો નથી.
જુઓ શું વિચારવાનું ખબર છે 2.5 એટલે શું તો કે પોઈન્ટની પહેલા કોણ છે તો કે 2 પોઈન્ટની પહેલા કોણ છે તો કે 2 તો જુઓ અહીંયા લખું છું 2 હવે શું વધ્યું તો કે હવે વધ્યા 5 નથી વધ્યા 0.5 વધ્યા છે શું વધ્યું છે 0.5 વધ્યા છે 5 નથી વધ્યા ભાઈ જુઓ અહીંયા 2 વયા ગયા તો પોઈન્ટ અને આ 5 પોઈન્ટ અને 5 એવું વધ્યું ને કે નહીં તો 0.5 એટલે કે તો પોઈન્ટની આગળ કોઈ સંખ્યા હવે નથી રહી તો એને 0 આગળ લગાડી દેવાય એટલે 0.5 કહેવાય શું કહેવાય 0.5 સમજો ફરીવાર સમજાવું છું આ 2.5 છે તો પોઈન્ટની પહેલાની સંખ્યા એટલે કઈ તો કે 2 હવે 2 તો વહી ગઈ એટલે અહીંયા હવે થઈ ગયો હોય 0 0 વત્તા 5 સોરી 0.5 હવે શું વધ્યું હોય 0.5 કેમ 0.5 કારણ કે 2 તો મેં કાઢી લીધા છે ઓલરેડી સમજાય છે કે નહીં હજી એકવાર જુઓ પોઈન્ટ પહેલા કોણ છે તો કે 2 ને લખી નાખો હવે 2 આમાંથી કાઢી લીધા એટલે 2 ની જગ્યાએ 0 થઈ ગયો હવે શું વધ્યું તો કે 0.5 હવે એડ કરી દો પ્લસ 0.5 ખબર પડી ગઈ એટલે 2 પ્લસ 0.5 એટલે કે 2.5 હવે એ પણ સરવાળો કરતા તમને ખબર પડવી જોઈએ તો આ 2 પ્લસ 0 એટલે 2.0 સોરી પ્લસ 0.5 એટલે 2.5 આમ થઈ જાય પાછું ઓકે આ પ્લસથી છે માઇનસથી શીખવાડું પહેલાં ગણી લઈએ ચાલો તો હવે પ્લસ છે વર્ગ છે એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ચલો જોઈએ એની જગ્યાએ લખશું 2 અહીંયા a અને b ની કિંમત લખી નાખીએ a અને b a એટલે કે 2 અને b એટલે કે 0.5 ચલો અહીંયા a નો વર્ગ પ્લસ 2 અહીંયા a અહીંયા b અને અહીંયા b નો વર્ગ ચાલો એની કિંમત લખીએ a એટલે લખશું 2 a એટલે લખશું 2 b એટલે લખશું 0.5 અને b એટલે 0.5 નો વર્ગ ઓકે ચાલો 2 નો વર્ગ તો બધાને મોઢે આવડે ભાઈ શું થાય તો કે 4 હવે અહીંયા સમજો 2 દુ 4 ગુણ્યા 0.5 તો મેં તમને પોઈન્ટ વાળો ગુણાકાર છે અગાઉ શીખવાડેલો છે શું કરવાનું હોય એની અંદર તો કે એની અંદર પોઈન્ટ નહીં ગણવાનો સીધી સંખ્યા ગણવાની તો 2 દુ 4 4 પંચા 20 શું ગણવાની સીધી સંખ્યા ગણવાની એટલે આપણો જવાબ આવ્યો 20 કેટલો આવ્યો 20 પણ અહીંયા પોઈન્ટ હતો પોઈન્ટ પછી કેટલા આંકડા હતા ટોટલ તો કે એક અંક હતો કયો અંક હતો એમ નથી પૂછતો કેટલા અંક હતા એમ પૂછું છું તો પોઈન્ટ પછી એક અંક હતો તો જવાબમાં પણ પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ એટલે કે 2.0 એવું થઈ ગયું બરાબર અને અહીંયા હવે 0.5 નો વર્ગ એટલે શું તો કે 0.5 ગુણ્યા 0.5 સમજો મેં લખું છું 0.5 ગુણ્યા 0.5 તો ગુણાકારમાં પોઈન્ટ વિચારવાનો જ ન હોય પચો કેટલા થાય તો કે 25 બરાબર અહીંયા પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી એક આંકડો ટોટલ પોઈન્ટ પછી બે આંકડા એટલે અહીંયાથી ગણવાના 1 2 અહીંયા પોઈન્ટ અહીંયા કાંઈ નથી તો 0 લખી દો એટલે 0.25 થઈ ગયા તો અહીંયા 0.25 હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો આ બધાનો સરવાળો કરી નાખવાનો આ 2.0 એટલે ખાલી 2 જ થાય તો 4 + 2 6 અને 6 + 0.25 એટલે કે 6.25 તમે સરવાળો કરી શકો સરવાળો કરતા આવડવો જોઈએ જો આવું થાય 4 2 અને 0.25 તો અહીંયા પોઈન્ટ નથી તો આપણે કરી નાખીએ આપણી સરળતા માટે પોઈન્ટ 0 નો કોઈ અમથોય મતલબ નથી તો અહીંયા જુઓ તમે સરવાળો કરો તો આવું થાય કાંઈ બરાબર સરવાળો કરતા આવડવો જોઈએ પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે એ ખબર પડવી જોઈએ ઓકે તો અહીંયા થઈ ગયા 6.25 કેટલા થઈ ગયા 6.25 આપણો જવાબ છે બરાબર કે નહીં તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે સર મારે આ દાખલો માઇનસથી કરવો હોય તો કરી શકાય કાંઈ વાંધો નહીં તો શું કરવું તો વિચારવું શું જો તો આવું વિચારવાનું અહીંયા પોઈન્ટ પેલા કોણ છે તો કે 2 માં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ ગયા 3 કેટલા થઈ ગયા 3 થઈ ગયા ઓકે કે નહીં હવે બાદબાકી કરવાની છે એટલે કંઈક માઇનસ કરવું પડશે માઇનસ શું કરવાનું સમજો 10 માંથી આ હવે 10 છે એ ફિક્સ છે અત્યારે 10 માંથી 5 બાદ કરી દો તો 5 વધે કે નહીં તો અહીંયા 0.5 લખી નાખો માઇનસ 0.5 એટલે કે 0.5 માઇનસ કરી દો એનો વર્ગ કરી દો આ દાખલો તમે ગણી શકો
બરાબર, બહુ ઇઝી છે. ત્યાં એક બાદબાકી કરવી પડે, બાકી કાંઈ અલગ છે નહીં. હજી એક પોઈન્ટ વાળો જોઈએ. માની લ્યો કે દાખલો છે 1.2 નો વર્ગ. શું છે ભાઈ? 1.2 નો વર્ગ. ચાલો સમજીએ. દાખલા નંબર 9. 1.2 નો વર્ગ. 1.2 નો વર્ગ પ્લસથી વિચારવું હોય તો શું વિચારાય? તો કે પ્લસથી આવું વિચારાય કે ભાઈ પોઈન્ટ આગળ કોણ છે? તો કે 1. શું છે પોઈન્ટ આગળ? તો કે 1. વત્તા શું કરવાનું? તો કે આ 1 વયો ગયો એટલે અહીંયા થઈ ગયું 0.2. કેટલું થઈ ગયું? 0.2. આ એનો વર્ગ કરી નાખો. ચાલો, તો આ પ્લસથી છે. જો માઇનસથી વિચારવું હોય તો માઇનસથી આવી રીતે વિચારી શકાય. બીજું, બરાબર, કે આ પોઈન્ટ પેલા 1 છે તો 1 માં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય? તો કે 2. ઓકે, હવે 10 માંથી 2 બાદ કરી દો એટલે કેટલા વધે? 8. પણ 8 નહીં લખવાના, 0.8 લખવાના. શું લખવાનું? 0.8. એટલે સરળ પડે, બીજું કાંઈ નથી. શું થાય? સરળ બને. બરાબર કે નહીં? ફરી એકવાર માઇનસથી કઈ રીતે કરી શકાય? પોઈન્ટ પહેલા કયો અંક છે? તો કે 1. 1 માં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય? તો કે 2. બધામાં 1 જ ઉમેરવાનો હો એટલે 2 થઈ ગયા. બરાબર, અને 10 માંથી આ 2 ને બાદ કરી દેવાના. કેટલા વધે? 8. તો 8 નહીં લખવાના, 0.8 લખવાના. 8 નહીં લખવાના. શું લખવાનું? 0.8 લખવાના. સેમ ટુ સેમ અહીંયા શું કર્યું હતું આપણે? પોઈન્ટ પહેલા કોણ હતું? તો કે 2. 2 માં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય? તો કે 3. ઓકે, ચાલો હવે 10 માંથી 5 બાદ કરી દો એટલે 5 વધે, પણ 5 નહીં લખવાના. શું લખવાનું? 0.5. ક્લિયર કે નહીં? તો આવી રીતે માઇનસથી પણ વિચારી શકાય. બરાબર છે. ચાલો, હું છે એ આ માઇનસથી જ ગણું છું. બરાબર, પ્લસ વાળું લખ્યું છે ભલે, પણ એનાથી ગણતો નથી. a² - 2ab + b². ચાલો, ઓકે, ચલો. a એટલે શું થશે? તો કે a એટલે થશે 2 અને b એટલે થશે 0.8. શું થશે? 0.8. ચલો, a ની જગ્યા ખાલી, અહીંયા 2, આ a ની જગ્યા, આ b ની જગ્યા, પ્લસ i તે b ની જગ્યા અને એનો વર્ગ. ઓકે, ચાલો લખીએ. a ની જગ્યાએ લખશું 2, અહીંયા 2, અહીંયા 0.8, અહીંયા તે 0.8. ચલો સમજીએ. 2 નો વર્ગ તો બધાયને આવડે. 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે કે 4. ઓછા, હવે અહીંયા ખાસ સમજજો, ગુણાકાર કઈ રીતે કરવાનો? અંક હોય બધાનો ગુણાકાર કરી નાખવાનો. 2 દુ 4 અને 4 અઠ્ઠા 32. બરાબર, 2 દુ 4 અને 4 અઠ્ઠા 32. તો 32 તો લખવાના જ છે, પણ અહીંયા પોઈન્ટ હતો, પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? તો કે 1. આપણા જવાબમાં પણ પોઈન્ટ પછી 1 આંકડો હોવો જોઈએ, એટલે કે આવી રીતે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. પ્લસ આ છે 8, 0.8. તો એવી જ રીતે અહીંયા કેમ 0.5 કર્યું હતું? તો એવી રીતે અહીંયા લખું 0.8 ગુણ્યા 0.8. આપણે તો સંખ્યાનો જ ગુણાકાર કરવાનો. 8 8 64. પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1 એટલે ટોટલ પોઈન્ટ પછી 2 આંકડા. તો અહીંયા ગણીએ 1 2 પોઈન્ટ એટલે 0.64 થઈ ગયા. ચાલો, 0.64. ક્લિયર? ચલો, હવે જો સરવાળો કરવાનો છે. 4 માં આ 0.64 ઉમેરી દો. કેમ ઉમેરી દઉં? કારણ કે 2 પ્લસ છે તો 4.64 થઈ જાય ને એમાંથી 1 પોઈન્ટ છે, સોરી 3.2 બાદ કરી દો એટલે વધે 1.44. કેટલા વધે? 1.44. દેખાડી દઉં ભાઈ. જો પેલા આ છે 4.64 હતા, બરાબર, અને એમાંથી 3.2 બાદ કરી દઉં. 3.2 તો 3.2 એટલે 3.20 પણ કહી શકાય. પાછળ 0 તો તમે ગમે એટલા મૂકી શકો. ચલો, 4 માંથી 0 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1. જુઓ 1.44 આવી ગયા કે નહીં? તો આવી રીતે છે એ પોઈન્ટ વાળા દાખલા પણ ગણી શકાય. બરાબર, આવડવા જોઈએ. આવડવા જોઈએ. બહુ ઇઝી છે ભાઈ, અઘરું બિલકુલ છે નહીં. ફટાફટ છે એ સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આગળ વધીએ. બરાબર, ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ કે નહીં? ઓકે, તો હવે પાછા આગળ વધીએ. અહીંયા આ પ્લસ ત્રીજા સૂત્રની મદદથી કિંમત શોધોનો દાખલા યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા પૂરા થઈ ગયા. બાકીના બધા દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. હું તમને કહી દઈશ કયા કયા કરવાના છે છેલ્લે. પણ હવે એનાથી ત્યાર પછી એટલે કે આગળનો પ્રશ્ન નંબર 15.
बराबर। प्रश्न नंबर 15। હવે જો અહીંયા બે સૂત્રો હતા, પેલા બે એટલે કે a² + 2ab + b² ને a² - 2ab + b², આ બંને સૂત્ર આ જ રીતમાં આવી ગયા, પણ ત્રીજું સૂત્ર અહીંયા ક્યાંય આવ્યું નહીં। ત્રીજું સૂત્ર અહીંયા ક્યાંય આવ્યું નહીં, તો ત્રીજું સૂત્ર ક્યારે આવે ભાઈ? તો હવે પછીનો પ્રશ્ન જે છે એ ત્રીજા સૂત્રની મદદથી જ છે દાખલો ગણવાનો છે। ચાલો આ ભૂસી નાખું છું અને ત્યારબાદ ત્રીજા સૂત્રની મદદથી દાખલો કઈ રીતે ગણાય એ દાખલો આપણે જોઈએ। પ્રશ્ન નંબર 15 કેટલામો? પ્રશ્ન નંબર 15 એમાં પહેલો દાખલો છે 51 નો વર્ગ ઓછા 49 નો વર્ગ। શું છે? 51 નો વર્ગ ઓછા 49 નો વર્ગ। પણ એની પહેલા હું તમને એક બીજી રીત, કારણ કે એમાં ને એમાં એ જ સૂત્રમાં બે રીત છે એટલા માટે, બરાબર? એ જ સૂત્રમાં બે રીત છે। તો પહેલા આપણે જે આપણી રીતે જે ગણતા હતા કે ભાઈ બે સરખી દ્વિપદી હોય, ખાલી વત્તા ઓછાનો જ ફેર હોય, એવા પ્રકારનો હોય, બરાબર? અને પછી છે એના આપણે a² - b² સૂત્ર લખી અને છે આપણે દાખલો ગણતા હતા, એવો જ કંઈક દાખલો આપણે પહેલા જોઈએ। ઓકે, સમજો પહેલો દાખલો આવા પ્રકારનો છે 71 ગુણ્યા, એટલે આમાં દાખલા નંબર 3 છે 71 ગુણ્યા 69। ક્વેશ્ચન નંબર 15 એમાં ત્રીજો દાખલો 71 ગુણ્યા 69। હવે આપણી પાસે દ્વિપદી હતી, કેટલી હતી? 2। સૂત્રની અંદર દ્વિપદી આપણે છે એ મૂકતા હતા, કેટલી હોય દ્વિપદી? તો કે 2। એક a + b હોય અને એક a - b હોય, તો આપણે a² - b² સૂત્રનો ઉપયોગ કરતા હતા કે નહીં? તો કે હા। ઓકે, અહીંયા બંને દ્વિપદીનો ગુણાકાર જ થતો હતો, તો કે હા। જો તો અહીંયા ગુણાકાર તો છે જ તે, બરાબર, પણ દ્વિપદી નથી, એક પદી જ છે। તો આપણે હમણાં જે કરતા હતા ભાઈ કે એક પદી આપેલી હોય અને આપણે અલગ રીતે વિચારતા હતા। શું કરતા હતા? અલગ રીતે વિચારતા હતા કે હું 71 ને કેમ લખી શકું? જો એ જ દાખલો છે ભાઈ, આપણે પહેલો દાખલો કયો કર્યો હતો? 71 નો। તેને શું વિચાર્યું હતું આપણે? તો કે 70 + 1 એવું વિચાર્યું હતું। શું વિચાર્યું હતું? 70 + 1 આવું વિચાર્યું હતું ને, બરાબર? તો અહીંયા પણ આવું વિચારી શકાય 70 + 1, પણ 69 ને શું વિચારવું એ નવું છે। 69 ને શું વિચારવું ને એ નવું છે। તો કે 69 ને 60 + 9, સર તમે તો કીધું પ્લસ થી ગણી શકાય, સરળ બને। સાચું છે, એમાં ખોટું નથી, પણ અહીંયા આપણે યોગ્ય સૂત્રનો, આ સૂત્રનો ઉપયોગ કરવો છે, એટલે હું શું કરું છું સમજો। ચાલો, તો સૌથી પહેલા 71 ને તો બધાને ખબર પડે છે કે શું લખી શકાય? શું લખી શકાય? 70 + 1। જો એક દ્વિપદી તો બની ગઈ, ગુણાકારની નિશાની એઝ ઇટ ઇઝ। 69 ને શું લખવાનું? હવે જો અહીંયા ખાસ એક વસ્તુ તમારે બધાને યાદ રાખવાની છે કે મેં અહીંયા જે 70 પસંદ કર્યા, બરાબર, તો બીજી દ્વિપદીમાં પણ પેલું પદ, જો આ પેલું પદ છે, આ બીજું પદ છે, a અને b કે નહીં? a અને b, a અને b ખબર પડે ને, પેલું પદ અને બીજું પદ। ઓકે, તો બીજી દ્વિપદીમાં પણ પેલું પદ ને બીજું પદ તો સરખા જ હોય ભાઈ। પેલું પદ અને બીજું પદ તો કેવા હોય? સરખા જ હોય, ખાલી ઓછા જ હોય, બાકી કાંઈ ફેર હોય નહીં। જો અહીંયા એ જ કરવાનું છે, પેલું પદ બની ગયું એટલે પૂરું। 70 - 1 કરી નાખો। કેમ? કારણ કે અહીંયા વત્તા હતા, અહીંયા ઓછા હતા, વત્તા છે તો અહીંયા ઓછા હોય, અહીંયા ઓછા હોય તો અહીંયા વત્તા હોય। ખબર પડે છે? ફરી એકવાર, બંને દ્વિપદી કેવી હોય આ સૂત્ર માટે? સરખી હોય ભાઈ। કેવી હોય? સરખી હોય, એક્ઝેક્ટ, ખાલી પ્લસ અને માઇનસનો જ ફેર હોય। તો અહીંયા પ્લસ તો આવી ગયા ભાઈ, તો હવે કઈ વધી? તો કે માઇનસ વાળી વધી, માઇનસ કરી નાખો બે વચ્ચે। પણ એક વાર ચેક કરવાનું ખરી કે આપણું જે પદ છે એ મળી જાય છે કે નહીં। જો આ 69 છે તો 69 થઈ જાય, 70 - 1 કરું તો 69 થઈ જાય, તો કે આ થઈ જાય। ઓકે, આ 70 + 1 કરું તો 71 થઈ જાય, તો કે હા થઈ જાય, તો આપણું સાચું છે, તો આપણે ખોટા નથી। ચાલો વિચારીએ, હવે શું કરવાનું? તો કે બંને દ્વિપદી સરખી છે, ખાલી વત્તા ઓછાનો જ ફેર છે, તો
તો આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરી શકશું ભાઈ. ઓકે, a એટલે શું અને b એટલે શું? a એટલે શું અને b એટલે શું? a એટલે 70, b એટલે 1. ઓકે, ચલો અહીંયા લખવાનું, અહીંયા 70 નો વર્ગ, અહીંયા ઓછા 1 નો વર્ગ. બરાબર. ચાલો, તો અહીંયા a ની જગ્યાએ હું લખું છું 70, b ની જગ્યાએ 1. 70 નો વર્ગ બધાને મોઢે આવડતો હોય ને? શું થાય? 70 ના વર્ગમાં 7 નો જ વર્ગ કરવાનો હોય, 49, અને મીંડા 1 છે તો ડબલ થઈ જાય એટલે કે 2 થઈ જાય. ચલો, 1 નો વર્ગ 1 જ થાય. હવે આ બેની બાદબાકી કરવાની, આ બેની બાદબાકી કરવાની. બાદબાકી શું થાય? 4899. હવે તો આવડે ને ભાઈ, દસકાવાળી છે એટલે ઘણાને તકલીફ પડશે પણ આવડવી જોઈએ ભાઈ. બરાબર. તો આવા પ્રકારનો દાખલો હોય. બરાબર. હજી એક કરાવું. ધારો કે માની લો આવું છે 102 + 98. આમ તો વાંધો નહીં, ચાલો એવા પ્રકારના દાખલા છે. 102 + 98, દાખલા નંબર 4. દાખલા નંબર 4. પ્રશ્ન છે 102 ગુણ્યા 98. તો આ બે સંખ્યાઓ છે, એ બંને સંખ્યાને પેલા દ્વિપદીમાં ફેરવવાના છે, બે પદ બનાવી દેવાના છે. તો હું 100 ને શું લખી શકું? તો કે 100 ને સર લખી શકાય 100 + 2, સોરી 102 ને શું લખી શકું? તો કે 100 + 2 એટલે 102 થઈ ગયા. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સર પેલું માઇનસ થી બનાવ્યું હોય તો, એટલે કે પેલું મેં એવું બનાવ્યું હોય તો 110 - 8. તો ખોટો નથી ભાઈ વિદ્યાર્થી, સાચો જ છે. 110 - 8 102 જ થાય. પણ મેં તમને એવું કીધું, પેલા તમે 110 - 8 બનાવ્યા તો ઓછાવાળું આવી ગયું, હવે બે વચ્ચે પ્લસ જ મૂકવાના છે. હવે પદ નો ફરી જાય, હવે પદ ફરી જાય નહીં. સમજો, પેલા હું ખોટું પદ લખું છું, જુઓ કે ભૂલ શું થાય. માની લો મેં પેલા 102 ને 110 - 8 લખ્યું. શું લખ્યું? 110 - 8 એટલે જો 102 તો થઈ જશે. જો થઈ ગયા 102. તો કે હા, પણ હવે આ જ પદમાં મારે પ્લસ લખવાના હોય, 110 + 8. શું થાય? 110 + 8. પણ 110 + 8 એટલે તો 118 થાય ભાઈ. મારે તો 98 જોઈએ. એટલે આ કેવું કહેવાય? ખોટું કહેવાય. આવું કરી શકાય નહીં, કારણ કે રકમ તો પાછી ફરી ન જ આવી જોઈએ ને ભાઈ. રકમ તો ચેન્જ થઈ જાય. અહીંયા તમે 98 ને બદલે તમે 118 કરો છો, એ તો ખોટું છે સાવ. તો એવું ન થાય ભાઈ. એટલે તમારે પેલા શું વિચારાય કે ભાઈ હું 100 છે એ 2 લખું. શું લખું? 100 + 2 લખું એટલે 102 થાય. અને એમાં ને એમાં જો ઓછા મૂકું, 100 - 2 એટલે 98 થાય. જુઓ, તો આ સાચો છે. તો આ સાચું છે. આવી રીતે વિચારવાનું. દર વખતે કઈ આપણે પેલું માઇનસ લખીએ, પરાણે માઇનસ લખીએ, ન બનતું હોય તો દાખલો ખોટો પડે. બરાબર. દર વખતે તમારું ન હાલે કે સર માઇનસ પહેલા લખું કે પ્લસ પહેલા લખું, શું ફેર પડે? પણ અહીંયા ફેર પડે. બરાબર કે નહીં? ઓકે, ચાલો સમજીએ. તો હવે અહીંયા a² - b² સૂત્રનો ઉપયોગ કરીએ તો a બરાબર 100 છે. a બરાબર શું છે? 100. અને b બરાબર શું છે? તો કે 2. ચલો લખીએ. a ની જગ્યા ખાલી, ત્યાં 100 નો વર્ગ આવશે. b ની જગ્યા ખાલી, ત્યાં 2 નો વર્ગ આવશે. ઓકે, લખીએ. અહીંયા લખું છું 100 અને અહીંયા લખું છું 2. તો 100 નો વર્ગ એટલે શું? 100 નો વર્ગ ન કરવાનો, 1 નો જ વર્ગ કરવાનો. 1 નો વર્ગ એટલે 1, મીંડા ડબલ, 2 ના 4 થઈ જાય એટલે આ થઈ ગયા 10,000. ઓછા 2 નો વર્ગ એટલે કે 4. ચલો, 2 ની બાદબાકી કરતા તમને બધાને આવડવી જોઈએ. 9996. કેટલા થાય? 9996. તો આ એની બાદબાકી છે, આવડવી જોઈએ. હવે ચાલો, તો આવા પ્રકારનો કંઈક જવાબ આવે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ ત્રીજા સૂત્રમાં પેલી રીત છે. ત્રીજા સૂત્રમાં 2 રીત છે. તો જે બીજી રીત છે ભાઈ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. બરાબર. આજે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર કહી દઉં તમારે શું કરવાનું રહેશે. હોમવર્કની અંદર ત્રીજા સૂત્રથી એટલે કે કયું?
એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળવો સૂત્રથી 5 દાખલા ગણવા, પછી કિંમત શોધોના એટલે કે ક્વેશ્ચન નંબર 14 માંથી 5 દાખલા ગણવા અને ક્વેશ્ચન નંબર 15 માંથી ક્વેશ્ચન નંબર 15 ની અંદર એની અંદર હું તમને નંબર કહી દઉં છું કયા કયા ગણવાના છે. તમારે ગણવાનો છે 7મો 8મો અને 9મો. 7મો 8મો 9મો, બસ 3 દાખલા રાખો છો. 7 8 અને 9. એક પોઈન્ટ વાળો ટ્રાય કરવાનો, ચાલો કહી દઉં છું. પોઈન્ટ વાળો છે 10મો દાખલો. 7 8 9 10 આ 4 દાખલા, એટલે ટોટલ 5 ને 5 10 ને 4 14 દાખલા હોમવર્કની અંદરથી. આ બહુ નાના નાના છે અને બધાને આવડશે એવું માનું છું. હોમવર્કનો છે એ સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર, એટલે ખ્યાલ રહે કે શું હોમવર્ક આપેલું છે.